સાગરભાઈ પાસે આવી. સાગરભાઈ, તમારા મતે જે પ્રકારે ટકાવારી અને આપણે આંકડાકીય માહિતી ઉપર જઈશું અત્યારે, કારણ કે મારે ધવલભાઈની જેમ ગોળ ગોળ જવાબ નથી સાંભળવો. હું સમજવા માંગુ છું, આંકડાકીય ગણિત થોડું સમજવા માંગુ છું આપની પાસેથી. 4.98 કરોડ મતદાર 60%ની અંદર જ્યારે મતદાન થતું હોય ત્યારે 5 લાખ પ્લસની લીડ 26માંથી 26 બેઠકો જીતવાની કેવી રીતે શક્ય બને સાગરભાઈ આપના મતે? બિલકુલ સાચી વાત છે. 2005, 2009, 2014ની વાત ના કરવી જોઈએ, કારણ કે આ જે ઇલેક્શન થયું છે લોકસભા 2024નું ઇલેક્શન, એ આગળના તમામ ઇલેક્શનો કરતા એકદમ અલગ અને એકદમ ડિફરન્ટ, કાંટે કી ટક્કર વાળું. કારણ કે આમાં આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનવાનું છે, યેન કેન પ્રકારને, બાય હુક ઓર ક્રુક. એટલે આ એમના માટે તો એક મોટો સવાલ છે, કારણ કે આ ઇતિહાસમાં લખાઈ જવાનું છે. અને એટલા માટે એટલું જ મહત્વનું એ વિપક્ષ માટે પણ છે. અને 28 પાર્ટીઓ જે ઇન્ડિયા ગઠબંધનમાં જોડાઈ છે, તો ઇન્ડિયા ગઠબંધન અને મોદી સરકાર, બરાબર છે, તો એ બંને વચ્ચેની આ કાંટેકી ટક્કરનું 2024નું લોકસભા ઇલેક્શન છે, ખૂબ મહત્વનું છે. એટલે જો આગળના ઇલેક્શનમાં તમે જે ટકાવારી કહો છો, તમે જે આંકડાકીય માહિતી આપો છો, જો એ જ રીતે થવાનું હોય તો આ ખરેખર ભારતીય જનતા પાર્ટીની હાર કહેવાય. કારણ કે જો મોદી લહેરમાં પણ આટલું જ મતદાન થતું હતું, તો આજે તો ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટેના આહવાન કરી રહ્યા છે. એ વખતે જો આ મતદાન થાય અને કોઈ પણ જાતની ફેસિલિટીઝ વગર જ્યારે પબ્લિક પોતાની જાતે ઘરેથી નીકળીને, એમને રિક્ષા મળે કે ના મળે, એમને કોઈ વાહન મળે કે ના મળે, એમને ભારતીય જનતા પાર્ટી દ્વારા કે કોંગ્રેસ દ્વારા કોઈ જાતની ફેસિલિટીઝ આપવામાં આવે કે ના આવે, છતાં પણ પોતાની મરજીથી જ્યારે સમજીને બહાર નીકળીને આટલી ગરમીમાં મતદાન કર્યું. ઓછું થયું છે મતદાન 100%, પરંતુ લગભગ બપોર સુધી તો સારું એવું મતદાન હતું. અને હું પોતે બૂથમાં બેસું છું, એટલે મારા ઘાટલોડિયા વોર્ડની અંદર હું વાત કરું તો અમે અમારા 84 બૂથમાં 84 બૂથમાં મેં પોતે માણસો બેસાડેલા છે, કારણ કે હું બૂથ મેનેજમેન્ટ પોતે જ કરું છું. એટલે હું પણ સાબિત કરીને બતાડી શકું છું કે મારી પાસે જે માણસો છે એમના ફોન નંબરથી માંડી અને જે C70 નું ફોર્મ લેવાનું એની અંદર અમારા સિગ્નેચર્સ એ બધા હોય જ છે, તો એ અમે જમા પણ કરાવ્યા છે. એટલે ઘાટલોડિયા જેવા હાર્ડેસ્ટ વોર્ડની અંદર જ્યારે અમિત શાહ લડી રહ્યા હોય અને અમારા કેન્ડિડેટ એમની સામે હોય, ને અમારા વોર્ડની અંદર જ્યારે હું પોતે વોર્ડનો પ્રમુખ હોઉં ઘાટલોડિયાનો, અને મેં જાતે કરીને 80 માણસો 84 માણસો બેસાડ્યા હોય, તો હું ખાતરીપૂર્વક કહી શકું છું કે બપોર પછી 2:30 વાગ્યા પછી છૂટક લોકો આવતા હતા. 2:30 વાગ્યા સુધી, 1:30-2 વાગ્યા સુધી, લંચ પડ્યો ત્યાં સુધી લોકો આવ્યા છે. હું સાક્ષી છું, ઘણા બધા લોકો આવ્યા. મને એમ થયું કે આ બમ્પર વોટિંગ થઈ રહ્યું છે, પરંતુ 2 વાગ્યા પછી મેં મારી નજરની સામે જોયું છે કે 2-2:30 વાગ્યા પછી છેક 6 વાગ્યા સુધી, એટલે તમે વિચારો કેટલા કલાક, બહુ જ ઓછા લોકો, જે લાઈન લાગતી હતી બહાર સુધી પહોંચી જતી હતી ગેટની, એની જગ્યાએ 2 જણ આવે, 3 જણ આવે, 4 જણ આવે, લાઈન લાગી જ નથી. અને ખૂબ છૂટક મતદાન થયું છે અને ખૂબ ઓછું, ભલે તમે 5% કહો છો, પરંતુ એમાં પણ ભૂલ હોઈ શકે છે એવું મને લાગે છે. કારણ કે જે રીતે મેં મારી નજર સામે 5:45 વાગે, 5:30, 5:45 ની વચ્ચે હું મોક ટેસ્ટિંગમાં પહોંચી ગયો હતો, ત્યારથી લઈ અને 6 વાગે ઇલેક્શન પત્યું ને 7 વાગે અમને લોકોને પેલું ફોર્મ આપ્યું 70C નું, ત્યાં સુધી અમે લોકો ત્યાં હાજર હતા. અને અમે અમારી નજર સામે જોયું છે કે આ વખતે પબ્લિકમાં નીરસતા છે. ગરમીનું કારણ કોઈ નથી. જો ગરમીનું કારણ હોય તો સવારે 2:30 વાગ્યા સુધી લોકો આવ્યા જ છે, બરાબર છે. એટલે આ દેખાડે છે કે કોઈ મોદી લહેર નથી. અને જો ખરેખર મોદીજી આવવાના હોત એવું લાગતું હોત, તો મોદીજીએ છેલ્લે જે અમર્યાદિત ભાષણો કર્યા છે, બરાબર છે, ભાષાનું ભાન રાખ્યા વગર, કે જો કોંગ્રેસ આવશે તો બાબરી તાળા લાગી જશે અયોધ્યા મંદિરમાં, કોંગ્રેસ આવશે તો ક્રિકેટની ટીમની અંદર બધા મુસલમાનો જ રમશે, કોંગ્રેસ આવશે તો આમ થશે ને કોંગ્રેસ આવશે તો તેમ થશે. આ બધા જે અમર્યાદિત ભાષણો કરવામાં આવ્યા છે, જો ખરેખર તમે જીતતા હોત, તમારી જીત નક્કી હોત, તમે ખરેખર કામ કર્યું હોત, તમે કામ ગણાવ્યા હોત, તો કોંગ્રેસના મેનિફેસ્ટોને તમારે મુસ્લિમ લીગ સાથે પણ ના સરખાવવો પડ્યો. એટલે માત્ર જાતિવાદ, છેલ્લે માત્ર રામ મંદિર, મારે વિષયાંતર નથી થવું સાગરભાઈ, આપને રોકીશ. મારે વિષયાંતર નથી થવું. મારો સવાલ